ઘડપણમાં સ્વસ્થ રહેવું છે તો આ દૂધની સાથે આ એક વસ્તુ ખાવાની શરૂ કરી દો. ઘૂંટણ, સાંધા, હાથ પગ તથા શરીરનું બધું જ દર્દ ખેંચી લેશે. થાક અને કમજોરીથી છુટકારો મળશે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકોને પરેશાન કરે છે અને તે છે સાંધાનો દુખાવો. આ વિડીયો ખાસ કરીને તે લોકો માટે છે જેમને ઘૂંટણનો દુખાવો, સોજો અથવા અન્ય સાંધાની તકલીફ હોય અને જેમને ગરમ તાસીરની દવાઓ સૂટ ન કરતી હોય. જો તમને બીપીની સમસ્યા હોય, ગરમ વસ્તુઓ ખાવાથી તકલીફ થતી હોય કે ગરમીમાં ગરમ ઉપાય ન લઈ શકતા હો, તમે સાંધાના દુખાવા કે જકડાણથી પરેશાન છો, પેઇન ક્લિનર પર નિર્ભર રહેવા નથી માંગતા, કુદરતી અને સરળ ઉપાયો અપનાવવા માંગો છો, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો અને લાંબા ગાળે સ્વસ્થ જીવન જીવવા માંગો છો, તો આ વિડીયો તમારા માટે જ છે. આજે હું તમને એક ઠંડો, સરળ અને સ્વાદિષ્ટ ઘરેલું ઉપાય જણાવીશ જે સાંધાની તકલીફ ઘટાડશે, શરીરનું નુકસાન નહીં કરે અને દરેક ઋતુમાં ગરમી, શિયાળો અને ચોમાસામાં કામ કરશે. આ ઉપાય બનાવવો એટલો સરળ છે કે કોઈ પણ વ્યક્તિ ઘરે આસાનીથી બનાવી શકે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી, તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કોમેન્ટમાં સાચા મનથી જય મા લક્ષ્મી લખે તેના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા નિરોગી રહે. મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે, તેથી વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જરૂર જુઓ. મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે આ સમસ્યા શું છે અને શા માટે થાય છે. સાંધાનો દુખાવો ઘણા કારણોસર થઈ શકે છે, જેમ કે વધતી ઉંમર, ખોટી બેસવાની ટેવ, શારીરિક મહેનતનો અભાવ, ઈજા કે પછી શરીરમાં સોજો. આ સોજો એ દુખાવાનું મૂળ કારણ છે. જો આ સોજો લાંબા સમય સુધી રહે તો તે સાંધાના કોમલાસ્થિકને નુકસાન પહોંચાડે છે, જેનાથી સંધિવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં આપણે શું કરીએ? શું આપણે આ દુખાવા સાથે જીવન જીવવું કે પછી તેનો કોઈ કાયમી ઉપાય શોધવો જોઈએ? તો જાણીએ કે આપણી પાસે કયા વિકલ્પો છે. જ્યારે સાંધાનો દુખાવો થાય છે ત્યારે આપણી પાસે બે મુખ્ય વિકલ્પો હોય છે. નંબર 1, પેઇન ક્લિનર્સ અને ઓઇન્ટમેન્ટ્સ. આનાથી ઝડપથી રાહત મળે છે, પરંતુ તે ફક્ત લક્ષણોને દબાવે છે, સમસ્યાને જડમૂળથી દૂર નથી કરતા. ઉપરથી લાંબા સમય સુધી પેઇન ક્લિનર્સ લેવાથી પેટની સમસ્યાઓ, કિડનીને નુકસાન અને અન્ય આડઅસરો થઈ શકે છે. નંબર 2, નેચરલ અને આયુર્વેદિક ઉપાયો. આ ઉપાયો સમસ્યાના મૂળ પર કામ કરે છે, સોજો ઘટાડે છે અને સાંધાને અંદરથી મજબૂત બનાવે છે, એ પણ વિના કોઈ આડઅસરે. હવે પસંદગી તમારી છે. શું તમે હંમેશા પેઇન ક્લિનર્સના સહારે જીવવા માંગો છો કે પછી એક એવો ઉપાય અપનાવવા માંગો છો જે તમને કુદરતી રીતે સ્વસ્થ બનાવે? જો તમે પેઇન ક્લિનર્સનો રસ્તો પસંદ કરો છો તો આ વિડીયો કદાચ તમારા માટે નથી, પરંતુ જો તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત છો અને નેચરલ ઉપાયો વિશે જાણવા ઉત્સુક છો, તો આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આજે હું તમને એક એવો ઘરેલું ઉપાય જણાવીશ જે નેચરલ છે, સુરક્ષિત છે અને લાંબા સમય સુધી ઉપયોગી છે. તો મિત્રો, જાણીએ કે આ ઉપાય કોના માટે છે. આ ઉપાય ખાસ કરીને તે લોકો માટે છે જેમણે ઘૂંટણ કે અન્ય સાંધાનો દુખાવો હોય, સીડી ચડવા, ઉતરવામાં કે બેસવામાં તકલીફ થતી હોય, કાર્ટિલેજ ઘસાઈ ગયું હોય અથવા સાંધામાં લુબ્રિકેશન ઓછું થઈ ગયું હોય, ગરમ તાસીરની દવાઓથી ચક્કર, બીપી કે ગરમીની તકલીફ થતી હોય કે જેમને દરેક ઋતુમાં ઉપયોગ કરી શકાય તેવો સરળ ઉપાય જોઈએ. આ ઉપાય ઠંડી તાસીરનો છે, સ્વાદમાં સારો છે અને બનાવવો એટલો સરળ છે કે તમે ઘરે જ બનાવી શકશો. ચાલો હવે જાણીએ કે આ ઉપાય બનાવવા માટે આપણે શું શું જોઈશે. મિત્રો, જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો. વિડીયોને તમારા મિત્રો, સગા સંબંધી અને ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પણ તેનો લાભ લઈ શકે. અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ રાખો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે. આ ઉપાય માટે 6 વસ્તુઓ લેવાની છે. બધું સરળતાથી બજારમાં મળી જશે, જેમ કે
આયુર્વેદિકની દુકાન કે કરિયાણાની દુકાને. નંબર 1, વરિયાળી 50 ગ્રામ. મોટી લીલી વરિયાળી લો જે અચાર કે મીઠા ભાતમાં વપરાય. રંગીન વરિયાળી ન લેવી. આ ઠંડી તાસીરની હોય છે, પાચન સુધારે છે અને વાત પિત્તને સંતુલિત કરે છે. નંબર 2, શતાવરી 50 ગ્રામ. આ આયુર્વેદિક જડીબુટ્ટી છે જે આયુર્વેદિક દુકાને મળશે. જો શતાવરીનું ચૂર્ણ મળે તો તે લઈ શકો, જેથી પીસવાની જરૂર ન પડે. શતાવરી સાંધાના કાર્ટિલેજને પોષણ આપે છે, જે ગાદીનું કામ કરે છે. નંબર 3, ગોખરું 50 ગ્રામ. આ પણ આયુર્વેદિક જડીબુટ્ટી છે જે કાંટાવાળી હોય છે અને ગોખરુનું ચૂર્ણ મળે તો સારું, નહીં તો ઘરે પીસી લો. આ યુરિક એસિડના ક્રિસ્ટલ્સ બહાર કાઢે છે અને કિડનીની કામગીરી સુધારે છે. નંબર 4, મુનકા સૂકી દ્રાક્ષ 50 ગ્રામ. બીજ કાઢેલા મુનકા લો. બીજ ન રાખવા, કારણ કે તે પચવામાં ભારે હોય છે અને સાંધાની તકલીફ વધારી શકે. મુનકા સાંધામાં લુબ્રિકેશન વધારે છે. નંબર 5, નાળિયેરનું છીણ 30 ગ્રામ. સૂકું નાળિયેર લઈને ઘરે ખમણી લો. આ સાંધામાં લુબ્રિકેશન અને સ્મૂધનેસ આપે છે. નંબર 6, દેશી ગાયનું ઘી થોડું. ફક્ત બધી સામગ્રીને બાંધવા માટે થોડું ઘી લો. દેશી ગાયનું ઘી હલકું, પચવામાં સરળ અને આ ઉપાય માટે શાનદાર કામ કરે છે. મિત્રો, હવે આપણે જાણીશું ઉપાય બનાવવાની રીત. આ ઉપાય બનાવવો ખૂબ જ સરળ છે, બસ આ પગલાં ફોલો કરો. નંબર 1, વરિયાળી, શતાવરી અને ગોખરુને અલગ અલગ મિક્સરમાં બારીકીથી પીસી લો. ધ્યાન રાખો કે મિક્સર ગરમ ન થાય. જો જાર ગરમ લાગે તો થોડી વાર રોકો. જાર ઠંડો થાય પછી ફરી પીસો. ગરમીથી જડીબુટ્ટીઓના ગુણ નષ્ટ થઈ શકે છે, એટલે ઠંડામાં જ પીસવું. નંબર 2, પીસેલી સામગ્રીને ઝીણી ચાળણીથી ચાળી લો, જેથી તે બારીક અને એકસરખી થાય. નંબર 3, મુક્કાને નાના ટુકડામાં કાપી લો. આખા ન રાખવા. આ ટુકડાઓ ચાળેલા ચૂર્ણમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. નંબર 4, હવે નાળિયેરનું છીણ અને થોડું દેશી ગાયનું ઘી નાખો. ઘી ગરમ ન કરવું, બસ ઠંડુ જ ઉમેરવું. બધું સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ ગાઢ પેસ્ટ જેવું બનશે. નંબર 5, જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાંથી નાના લાડુ બનાવી લો. 1 ચમચી જેટલું લાડુ ન બને તો પણ ચાલશે. બસ મિશ્રણ તૈયાર છે. નંબર 6, આ મિશ્રણને કાચની બરણીમાં ભરી લો. 15 થી 20 દિવસ સુધી આરામથી ચાલશે. ફ્રીજમાં રાખવાની જરૂર નથી. મિત્રો, હવે આપણે જાણીશું કે આપણે જે મિશ્રણ કે લાડુ તૈયાર કર્યા છે તેનું સેવન ક્યારે કરવાનું છે. રાત્રે સૂતા પહેલાં 1 ચમચી મિશ્રણ અથવા 1 લાડુ હુંફાળા દૂધ સાથે લો. જો દૂધ ન પચે તો હુંફાળા પાણી સાથે લો. આ ઉપાય તમારે દરરોજ કરવાનો છે. તમને 2 જ અઠવાડિયામાં ફરક દેખાશે. મિત્રો, હવે આપણે જાણીશું કે આ ઉપાય કેમ અસરકારક છે અને આ દરેક વસ્તુ આપણા શરીર માટે શું કામ કરે છે. નંબર 1, વરિયાળી. વરિયાળી ઠંડી તાસીરની છે, વાત પિત્તને સંતુલિત કરે છે અને પાચન સુધારે છે અને શરીરને હળવું રાખે છે. નંબર 2, શતાવરી. શતાવરી સાંધાના કાર્ટિલેજને પોષણ આપે છે, જે ગાદીનું કામ કરે છે. આ સાંધાને મજબૂત બનાવે છે. નંબર 3, ગોખરું. ગોખરું યુરિક એસિડના ક્રિસ્ટલ્સ બહાર કાઢે છે, જે સાંધાના દુખાવાનું મોટું કારણ છે. કિડનીની કામગીરી પણ સુધારે છે. નંબર 4, મુનકા. મુનકા સાંધામાં લુબ્રિકેશન વધારે છે, જેથી હલનચલન સરળ બને છે. નંબર 5, નારિયેળનું છીણ. નાળિયેરનું છીણ સાંધાને સ્મૂથ બનાવે છે અને ઘર્ષણ ઘટાડે છે. નંબર 6, દેશી ગાયનું ઘી. દેશી ગાયનું ઘી હળવી તાકાત આપે છે, સામગ્રીને બાંધે છે અને પાચનને સરળ બનાવે છે. મિત્રો, આ ઉપાય કરવાથી આપણને ઘણા ફાયદા થાય છે, જેમ કે આ ઉપાય સરળ અને નેચરલ છે. બધી વસ્તુ ઘરેલી અને સુરક્ષિત છે. આ ઉપાયમાં વપરાતી વસ્તુઓ ઠંડી તાસીરની હોવાથી બીપી, ચક્કર કે ગરમીની તકલીફ થતી નથી. સ્વાદિષ્ટ હોવાથી ખાવામાં મજા આવે છે, દવા જેવું લાગતું નથી. આ ઉપાય કરવાથી લાંબા સમયની રાહત મળે છે, દુખાવો ઘટે છે અને સાંધાને મજબૂત બનાવે છે. આ ઉપાયથી તૈયાર થયેલ દરેક વસ્તુ ઋતુમાં ઉપયોગી છે. ગરમી, શિયાળો કે ચોમાસું કોઈ પણ સમયે લઈ શકાય છે. આ ઉપાય ઘણા લોકોએ અજમાવ્યો છે અને તમને ઘણા સારા પરિણામો મળ્યા છે. ઘણા લોકોએ 2 અઠવાડિયામાં જ ફરક અનુભવ્યો છે. તેમનો દુખાવો ઓછો થયો, સોજો ઘટ્યો અને સાંધામાં મજબૂતી આવી. તમે પણ આ અજમાવો અને કોમેન્ટમાં જણાવો કે તમને કેવો ફરક પડ્યો. તો મિત્રો, આજના આ વિડીયોમાં બસ આટલું જ.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ગુજુ હેલ્થ ગુરુને સબસ્ક્રાઈબ જરૂર કરો. સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ ટાઈમ પર સેટ કરી દો, જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે. અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે જરૂર લખજો. વિડીયો અંત સુધી જોડાવા બદલ આભાર. સૌનો ખૂબ ખૂબ આભાર.